નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. શું તમે તમારા મગજને તેજ બનાવવા માંગો છો, યાદશક્તિ વધારવા માંગો છો, તમારા બાળકોની યાદશક્તિ વધારવા માંગો છો અને ક્યાંક તમારી યાદશક્તિ પણ નબળી પડતી જાય છે અને એમાં તમે સુધારો લાવવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે. બન્યા રહો છેક સુધી અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. તો આજે હું તમને યાદશક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે, મગજને તેજ બનાવવા માટેની એવી 10 ટિપ્સ તમારી સાથે શેર કરીશ, જેનાથી તમે તમારી યાદશક્તિમાં વધારો કરી શકો છો, મગજને સ્ટ્રોંગ બનાવી શકો છો અને તમારા કામની પ્રોડક્ટિવિટીને વધારી શકો છો. વાત કરીએ કે મગજને આપણે સ્ટ્રોંગ બનાવવું છે, યાદશક્તિ સ્ટ્રોંગ કરવી છે તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તો આપણે આપણી બોડીને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે આપણે જેટલી આપણી બોડીને હાઇડ્રેટ રાખીશું એટલું આપણું મગજ સારી રીતે વર્ક કરશે. કેમ કે મગજને પણ એના વર્કલોડ દરમિયાન 92% કરતાં પણ વધારે પાણીની જરૂર પડે છે. તો આપણે રોજ 8 થી 10 ગ્લાસ એટલે કે મિનિમમ 3 લીટર 3.5 લીટર પાણી આપણે પીવું જોઈએ. અને એ સાથે જ આપણી ઊંઘ પણ પ્રોપર હોવી જોઈએ. કેમ કે આપણે 7 થી 8 કલાકની ઊંઘ લઈએ છીએ તો ઊંઘ દરમિયાન આપણું મગજ આખા દિવસનું પ્લાનિંગ કરતું હોય છે, એને એક રેસ્ટ મળતો હોય છે અને એના કારણે એની યાદશક્તિમાં વધારો થાય છે, એની કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. અને એ સાથે જ આપણે વિટામિન B12 અને વિટામિન B9 વાળા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. કેમ કે એ આપણી મગજની શક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે, મગજની કાર્યક્ષમતાને વધારવા માટે ખૂબ જ હેલ્પરૂપ હોય છે. અને એ સાથે જ આપણે યોગાસનો અથવા તો કસરત, વર્કઆઉટ આવી વસ્તુઓ કરવી જોઈએ. એમાં પણ સ્પેશિયલી પ્રાણાયામ, એના ઉપર પણ આપણે કાબુ મેળવીશું તો એનાથી આપણી શ્વાસોશ્વાસની ક્રિયા સારી થશે અને મગજ સુધી બ્લડ ફ્લો સારી રીતે થશે, બ્લડ સર્ક્યુલેશન બેસ્ટ થશે તો આપણું મગજ જે છે એ એક્ટિવ રહેશે, ન્યુરો બોન્સ જે છે એ પણ એક્ટિવ થશે અને સારી રીતે મગજને કામ કરવાની એક એનર્જી, એક ઉર્જા મળશે અને જેના કારણે આપણી મગજ શક્તિમાં પણ સુધારો થશે. અને એ સાથે જ બ્લ્યુબેરી, બ્લેકબેરી, ગ્રીન ટી, કોકો પાવડર, ચોકલેટ પાવડર, આ બધી જ વસ્તુઓનો આપણે યુઝ કરવો જોઈએ. કેમ કે એની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ આવેલા છે અને એ એન્ટીઓક્સિડન્ટ આપણા મગજને તેજ બનાવવા માટે ખૂબ જ હેલ્પરૂપ છે. અને આ વસ્તુ આપણે આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીશું તો એનાથી આપણી મગજ શક્તિ સ્ટ્રોંગ બનશે. અને એ સાથે જ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર આહાર આપણે લેવો જોઈએ અને એ આપણને શાકભાજી અને ફ્રૂટ્સ છે અથવા તો ફિશ ઓઇલ છે, સાલ્મોનલ ફિશ, આ બધામાંથી આપણને ઓમેગા 3 ફેટી એસિડ મળતું હોય છે. ડ્રાય ફ્રૂટ્સ, ચિયા સીડ, પમ્પકિન, સનફ્લાવર બીજ, આ બધામાંથી આપણને ઓમેગા 3 સારી એવી માત્રામાં મળતું હોય છે. તો એનો પણ આપણે યુઝ કરવો જોઈએ. કેમ કે ઓમેગા 3 મગજની શક્તિને સારી રીતે ડેવલપ કરવાનું કામ કરે છે અને એમાં પણ જે પ્રેગ્નેન્ટ લેડી હોય છે એના માટે તો ઓમેગા 3 ખૂબ જ ઉપયોગી છે. કેમ કે મગજનું ડેવલપિંગ મોટા ભાગે બાળક ગર્ભમાં હોય છે એ સમયે થતું હોય છે. તો એનું મગજ સારી રીતે વિકસિત થાય, સ્ટ્રોંગ બને, હેલ્ધી રહે, એના માટે પ્રેગ્નેન્ટ લેડીએ પણ ઓમેગા 3 થી ભરપૂર આહારનો ઉપયોગ કરવો જોઈએ. એને અનુરૂપ ફૂડ સપ્લિમેન્ટ પણ આવે છે, એનો પણ તમે યુઝ કરી શકો છો. અને કયા ફૂડ સપ્લિમેન્ટ બેસ્ટ છે એના વિશેની જો તમારે ડિટેલ જોઈતી હોય તો એ તમે મારી સાથે કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. મગજને વધારે શાર્પ અને તેજ બનાવવા માટે માઇન્ડ પાવરવાળી ગેમો પણ આપણે રમવી જોઈએ. જેમ કે સોડુકે, કોયડા, ચેસ, આ બધી રમતો આપણે રમીએ તો એના કારણે આપણા મગજનું ડેવલપિંગ સારું થાય છે, મગજની કાર્યક્ષમતા વધે છે. અને એ સાથે જ આજના સમયમાં મોટા ભાગના લોકોની ટેવ હોય છે કે એક સાથે 2-3 કામ કરતા હોય છે. તો મલ્ટીટાસ્કિંગ કાર્યથી આપણે દૂર રહેવું જોઈએ. એક સમયે એક જ કાર્ય પર ફોકસ કરવું જોઈએ. કેમ કે મલ્ટીટાસ્કિંગ કામ કરવામાં આપણે મગજ ઉપર લોડ આપીએ છીએ, મગજને વધારે પડતું
લોડ લેવો પડે છે અને ઓવરલોડના કારણે ઘણીવાર આપણને બ્રેન રિલેટેડ ઇસ્યુ આવતા હોય છે, યાદશક્તિ આપણી ઓછી થતી હોય છે. તો એક જ સમયે એક જ કાર્ય ઉપર આપણે ભાર મૂકવો જોઈએ અને એ સાથે જ કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ, જેમ કે નવી ભાષા, નવું સંગીત, કોઈ પણ એવી એક્ટિવિટી કે જેમાં આપણું મગજ એક્ટિવ થાય છે, એવી કોઈ પણ એક્ટિવિટી આપણે શીખતા રહેવી જોઈએ. અને એ સાથે સાથે જ આપણે બને એટલા સ્ક્રીન ટાઈમને ઓછો કરીશું, કેમ કે મોબાઈલમાં અથવા તો લેપટોપ પર આપણો સ્ક્રીન ટાઈમ જેટલો વધારે હોય છે એટલું આપણું બ્રેન જે છે એ એક્ટિવ થવાની જગ્યાએ ડીએક્ટિવ થતું હોય છે. એટલે આપણે સ્ક્રીન ટાઈમ પણ આપણો ઘટાડવો જોઈએ. તો આ રીતે આપણે આપણી યાદ શક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે આવા અમુક નાના નાના પગલાં લેવા જોઈએ. આવી નાની નવી હેબિટો આપણે એડ કરવી જોઈએ કે જેનાથી આપણે આપણી બ્રેનને એક્ટિવ બનાવી શકીએ. અને એ સાથે જ મેડિટેશનનો પણ તમે સહારો લઈ શકો છો, કેમ કે મેડિટેશન કરવાથી તમારું માઇન્ડ ખૂબ જ ડેવલપ થાય છે, મનની શાંતિ મળે છે અને એક મગજને એક એનર્જી, કેમ કે કંઈ પણ વસ્તુ આપણે એનર્જી આપણી બોડીને જોઈએ છીએ તો આપણે ખોરાક લઈએ છીએ અને આપણી બોડીને એનર્જી ખોરાક દ્વારા મળે છે, ફૂડ દ્વારા મળે છે. તો આપણા બ્રેનને પણ એનર્જીની જરૂર છે અને એ એનર્જી એને ક્યાંથી મળશે? તો તમે પ્રાણાયામ, ધ્યાન કરશો, મેડિટેશન કરશો તો એનાથી એને પણ એનો ખોરાક મળી રહેશે. અને સવારમાં શુદ્ધ હવા એટલે કે મોર્નિંગ વોક કરવું ખૂબ જરૂરી છે. મોર્નિંગ વોકથી આપણને ઘણો ફાયદો થાય છે. તો આ બધી ટિપ્સો જે છે એ આપણે ફોલો કરીશું તો આપણે આપણા બ્રેનને એક્ટિવ રાખી શકીશું, યાદશક્તિ આપણી સ્ટ્રોંગ રહેશે, મગજ તેજ રહેશે અને સાથે સાથે આપણું બ્રેન હેલ્ધી રહેશે અને આપણે હેપી રહીશું. અને આપણે જેટલા હેપી રહીશું એટલા આપણે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકીશું. તો આ બધી જ ટિપ્સો ફોલો કરો અને ફોલો કર્યા પછી તમે કેવું ફીલ કરો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.